આ વિડીયો ખાસ એ કસ્ટમર્સ માટે છે કે મારે કાર ઇન્સ્યોરન્સમાં રિપેર માટે મૂકવી કે પછી માટે પર્સનલી એને રિપેર કરાવવી ઓથોરાઇઝ સર્વિસ સ્ટેશન પર અથવા તો મલ્ટી બ્રાન્ડ ગેરેજ પર. તો અહીંયા બે વાત છે કે આપની જે પણ ઇન્સ્યોરન્સ પોલિસી છે એની અંદર આપની પાસે ટોલ ફ્રી નંબર હશે. આપ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરો અને ટોલ ફ્રી નંબર પર આપની કન્ડિશન જણાવો. એ કન્ડિશનની અંદર જો આપની ગાડીમાં એન્જિન પ્રોટેક્ટ કવર છે અથવા તો ફ્લડ કવરેજ છે તો હું સજેસ્ટ કરીશ કે આપ ઇન્સ્યોરન્સ ક્લેમમાં આપની ગાડી રિપેર કરાવો એકોર્ડિંગ ટુ આપની ગાડી કેટલા લેવલ સુધી પાણીમાં ડૂબેલી છે. બીજો પોઈન્ટ, અગર આપની ગાડીમાં ફ્લડ કવરેજ અથવા તો એન્જિન પ્રોટેક્ટ કવરેજ નથી તો આપ આપના હિસાબે કોલ લઈ શકો છો કે આપને કાર કયા સર્વિસ સ્ટેશન પર અથવા તો કયા મલ્ટી બ્રાન્ડ ગેરેજ પર રિપેર કરાવી. તો પ્લીઝ આ ઇન્ફોર્મેશન ઘણા બધા લોકો સુધી શેર કરો, કારણ કે સવારથી ઘણા બધા કસ્ટમર્સના કોલ આવે છે પણ ડિસિઝન નથી લઈ શકતા કે મારે કાર ઇન્સ્યોરન્સમાં રિપેર કરાવી કે પર્સનલમાં રિપેર કરાવી. અને આ જ રીતની ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને ફોલો કરો, જેથી કરીને હું આપને રાઇટ ઇન્ફોર્મેશન આપના સુધી આપતો રહું. થેન્ક યુ વેરી મચ.